નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરોમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં માવઠાની અસરને લઈને જનજીવન પર અસર, ખેડૂતોમાં ચિંતા. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરમાં શીત મોસમની શરૂઆતમાં જ વરસાદી માહોલ સર્જાયો છે અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે સવારથી વાદળછાયું વાતાવરણ અને ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જે ખેડૂતો માટે નુકસાનદાયક થઈ શકે છે. કારણ કે આ માવઠાને લીધે ખેત પેદાશોમાં વરસાદી પાણીની અસરથી નુકસાન થવાની વકી છે. ખાસ કરીને મગફળીના પાકમાં વધુ નુકસાનનો ભય છે અને કૃષિ વિભાગના પ્રારંભિક વિશ્લેષણ મુજબ આ વરસાદથી મગફળીને 25થી 30% સુધી નુકસાન થઈ શકે છે, કારણ કે પાક તૈયાર હાલતમાં છે અને વધુ ભેજથી દાણા સરી જવાનું જોખમ વધે છે, જેના કારણે હાલ ખેડૂતોમાં ખૂબ જ ચિંતા જોવા મળી રહી છે. વિજાપુરમાં માવઠાની અસર જોવા મળી હતી અને દિવાળીની મોટાભાગની રજાઓ પૂર્ણ થતાં સોમવારે ખુલતા બજારમાં પણ વાતાવરણની અસર જોવા મળી હતી, જેના કારણે જનજીવન ખોરવાયું હતું. વાદળછાયું વાતાવરણ અને ઠંડકથી લોકોની દૈનિક પ્રવૃત્તિઓ પર પણ અસર પડી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી કરી છે, જેના પગલે ખેડૂતોને પાકનું તાત્કાલિક સંરક્ષણ કરવા અને વહીવટીતંત્રને નુકસાનનું સર્વે તૈયાર રાખવા સલાહ આપવામાં આવી છે. આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.